આજે આપણા ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ વિસનગર નેચરલ પાર્ક ઇયાસરા ખાતે રાખેલ હતો। એમાં વિસનગરના પર્યાવરણ પ્રેમીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા અને તિરુપતિ ઋષિવન ખાતે સુનિતા વિલિયમ્સ કે જે અવકાશ સ્પેસશિપમાં ઘણા મહિનાથી ફસાયેલા છે, જે જલ્દીથી ભારત પરત ફરે એમની બાધા રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ધિયા વિશ્વ વિરાજતી એટલે કે વિશ્વ ઉપર કોઈ રાજ કરતું હોય તો વિચાર જ છે। વિચાર એક એવો મહત્વની વસ્તુ છે કે આઈડિયા લીડ્સ ધી વર્લ્ડ। જગત પર વિચાર શાસન કેવી રીતે કરે છે। એટલે જ હું કહું છું કે જીતુભાઈ એ વ્યક્તિ નથી, એ માનવ પણ નથી, પણ એ પોતે એક વિચાર સ્વરૂપ બની ગયા છે। એ વ્યક્તિ વિશેષ છે। કેમ? કારણ કે જે વિચાર કોઈના મનની અંદર સ્ફુર્યો નથી એ વિચાર એમના મનની અંદર સ્ફુર્યો અને પોતે એક નેમ લીધી છે કે મારા ગુજરાતને મારે સંપૂર્ણ એકદમ ગ્રીન બનાવી દેવું છે અને ગ્રીન કવચ આપી દેવું છે કે જેના થકી કોરોનાના કપરા કાળની અંદર આપણે ઓક્સિજન શું છે એ આપણે સમજી ચૂક્યા છીએ, એ જાણી ચૂક્યા છીએ। એ વખતે ઓક્સિજન માટે લોકો તડપતા હતા અને એ ઓક્સિજનની તડપણ એમનાથી જોવાય નહીં અને એના પછી એમને બમણા જોશથી કામ ચાલુ કરી દીધું અને આપણે એમને ખરેખર બિરદાવીએ અને એમને જેટલા શબ્દોથી બિરદાવીએ એટલા શબ્દોથી ઓછા છે। જીતુભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ, આભાર। આપણે નસીબદાર વૃક્ષનારાયણ દેવ કી જય, વૃક્ષનારાયણ દેવ કી જય, વૃક્ષનારાયણ દેવ કી જય, ભારત માતા કી જય। આજે મોદી સાહેબનો 75મો જન્મદિવસ હોવાથી મોદી સાહેબ અમૃત વર્ષમાં દાખલ થયા છે। જેમ ભારત પણ અમૃત વર્ષ ઉજવી રહ્યું છે એ રીતે મોદી સાહેબનું અમૃત વર્ષ આખું વર્ષ વૃક્ષારોપણ મા કે નામ જે એમને સંદેશો આપ્યો છે, તો અમારી આખી આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડની ટીમ 365 દિવસમાંથી 300 દિવસ પ્લાન્ટેશન છેલ્લા 3 વર્ષથી કરી રહી છે અને હજારો પ્લાન્ટેશન અમારી આ ટીમ દ્વારા જે થઈ રહ્યા છે। તો અલાખત આ મોદી સાહેબના જન્મદિવસના ભાગરૂપે દર દિવસે કંઈક ના કંઈક પ્રોગ્રામ કરીને આખું વર્ષ અમે આ પ્લાન્ટેશનનો પ્રોગ્રામ રાખીશું એવી આ માધ્યમથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફથી આપ સૌને અમે ખાતરી આપીએ છીએ। અમારા જે ગ્રીન ગ્લોબલના બ્રિગેડના જે ગ્રીન કમાન્ડો આખા ગુજરાતમાં આપણે બનાવ્યા છે નિલેશભાઈના રાહબરી નીચે જે લાખોની સંખ્યામાં છે, એમને પણ અમે અનુરોધ કરીએ છીએ કે મા કે નામ પેટની જગ્યાએ મા કે નામ ઓર બાપ કે નામ બે ઝાડ। આપણે બાપે પણ આપણા ઉપર ઘણો ઉપકાર કરેલો હોય છે, તો મોદી સાહેબનું મા કે નામ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડનું બાપ કે નામ બે ઝાડ આખા ગુજરાતને આપણે આપીએ અને આ ગુજરાતને લીલુંછમ કરીએ। મહેસાણા જિલ્લાને છેલ્લા 28 વર્ષમાં ગુજરાતનો પ્રથમ નંબરનો ગ્રીન જિલ્લો કરવામાં અમારી ટીમે જે મહેનત કરી છે તે માટે આખા ટીમને અને ખેડૂતોને અને મહેસાણા જિલ્લાની પ્રજાને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને થેન્ક યુ કહીએ છીએ। આપ પણ આ ગ્લોબલ વોર્મિંગમાં નડતા મહત્વના આ પરિબળને આ વૃક્ષ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એ સમજીને કોની સાચી દવા વૃક્ષ જ છે, તો આજથી આ વૃક્ષ નારાયણ દેવ સમજીએ અને મેક્સિમમ પ્લાન્ટેશન કરીએ એવી આ માધ્યમથી સૌને વિનંતી છે। થેન્ક યુ, આભાર, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ।